હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ તુવેર મુઠિયાનું શાક। તો પહેલાં આપણે મેથીના મુઠિયા બનાવી લઈશું। તો મેથીના મુઠિયા બનાવવા માટે મેં 1 કપ મેથીને આ રીતે ઝીણી કાપી લીધી છે અને થોડાક આપણે કોથમીરના પાન નાખીશું અને 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર। તીખું તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે તીખું તમે કરી શકો છો। 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી અજમાને મેં હાથેથી ક્રશ કરીને નાખ્યા છે। 2 ચમચી સફેદ તલ ઓપ્શનલ છે, જો તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો। અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરશું, સાથે ગરમ મસાલા પાવડર અને ચપટી ખાવાના સોડા। તો હવે અડધા લીંબુનો રસ ઉમેરશું અને મોણ દેવા માટે મેં 2 ચમચી તેલ નાખ્યું છે। વધારે પડતું તેલ નથી ઉમેરવાનું, વધારે મોણ થઈ જશે તો મેથીના મુઠિયા તળતી વખતે છૂટા થઈ જશે, એટલા માટે મોણ 2 ચમચી જેટલું જ ઉમેરવાનું છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે। મેથીમાંથી પાણી છૂટશે એટલે તેમાંથી આપણે લોટ બાંધી લઈશું। તો 2 ચમચી ઘઉંનો લોટ લીધો છે, 2 ચમચી રવો ઉમેર્યો છે અને 2 ચમચી ચણાનો લોટ લીધો છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। તો જો જરૂર પડશે તો ચણાનો લોટ વધારે મિક્સ કરીશું। તો આ રીતે મિક્સ કરીએ તો બધું જ મિક્સ થઈ જાય છે। તો આ રીતે મુઠિયાનો લોટ તૈયાર કરી લેવાનો છે, બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, તેલવાળો હાથ કરીએ તો ગોળીઓ વળી જાય એ રીતે લોટ રેડી કરી લેવાનો છે। આ રીતે લોટમાંથી બધી જ ગોળીઓ તૈયાર કરી લેવાની છે। બહુ મોટી ગોળીઓ તૈયાર નથી કરવાની, નાની નાની ગોળી તૈયાર કરવાની છે, રોટલીના એક બાઈટમાં આવી જાય એ રીતે બધી જ ગોળીઓ તૈયાર કરી લઈશું। તો આ રીતે મેં બધી જ ગોળી તૈયાર કરી લીધી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। તેલ ગરમ થઈ જાય એટલે ગેસની આંચ આપણે મીડિયમ કરી દેવાની છે। જેટલી ગોળી આવે એટલી એકસાથે ઉમેરશું અને ચમચીથી આ રીતે ગોળીને મિક્સ કરવાની છે, જેથી બધી બાજુથી સરખી કૂક થશે। 4 મિનિટ જેવું થઈ ગયું છે અને મેથીના મુઠિયા બધા તળાઈ ગયા છે। તો હવે જારાથી આપણે એક બીજા વાસણમાં કાઢી લઈશું। મેથીના મુઠિયામાં આ રીતે ક્રેક પડે એટલે આપણે મોણ જે દીધું છે એ બરાબર આપ્યું છે, એકદમ પરફેક્ટ બન્યા છે। તો હવે તુવેરનો વઘાર કરવા માટે મેં કુકરમાં 2 મોટી ચમચી જેટલું તેલ નાખ્યું છે। જે મુઠિયા તળ્યા હતા એ જ તેલ મેં અહીંયા વાપર્યું છે। અડધી ચમચી જીરું, 2 સૂકેલા લાલ મરચાં અને 1 કપથી થોડી ઓછી મેથી આ રીતે ડાળખા સહિત મેં લઈ લીધી છે અને 1 ટમેટું ઝીણું કાપી લીધું છે। આ બધું જ આપણે સાતળી લેવાનું છે। ટમેટાં જલ્દી કૂક થઈ જાય તે માટે મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને અડધી ચમચી હળદર પાવડર। હવે બધું જ 1 મિનિટ માટે મિક્સ કરી લઈશું। ટમેટાં સોફ્ટ થઈ ગયા છે, હવે મસાલા ઉમેરશું। તો 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો, 2 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને મસાલાને 2 મિનિટ માટે સાતળી લેશું। તો મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, હવે આપણે તુવેર ઉમેરશું। તો મેં અહીંયા 1 વાટકો લીલી તુવેરના દાણા ઉમેર્યા છે। તમે અત્યારે જો લીલી તુવેર તમારી પાસે ન હોય તો તમે સૂકેલી તુવેર પણ વાપરી શકો છો। અત્યારે સિઝનમાં છે એટલે લીલી તુવેર મળે છે, તો આ રીતે લીલી તુવેર મેં વાપરી છે અહીંયા અને તુવેરને પણ 2 મિનિટ માટે સાતળી લેવાની છે મસાલામાં। ચપટી ખાવાના સોડા ઉમેરશું, જેથી તુવેરનો કલર લીલો જળવાઈ રહે અને 1 ગ્લાસ મેં પાણી અત્યારે ઉમેર્યું છે, વધારે જરૂર પડશે તો પછી પાછું પાણી ઉમેરશું। ધાણા મુઠિયાના શાકમાં ગળપણ સારું લાગે છે એટલે મેં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને 4 થી 5 મુઠિયાને આ રીતે મેં ભૂક્કો કરીને રસામાં ઉમેર્યા છે।
હવે એક ઉકાળો આવે એટલે કુકરનું ઢાંકણું બંધ કરી દેશું અને 3 વિસલ જેવું કરી લેશું. 3 વિસલ થઈ ગઈ છે અને કુકરમાંથી પ્રેશર પણ કાઢી લીધી છે. તો ગરમ શાક હોય ત્યારે જ આપણે મૂઠિયા ઉમેરવાના છે અને મિક્સ કરી લેવાના છે. તો મિક્સ કરી લીધું છે અને ઉપરથી કોથમીરના પાન નાખીને કુકરનું ઢાંકણું 4થી 5 મિનિટ માટે બંધ રાખવાનું છે. અને હવે આપણે શાકને ફરીવાર ગરમ નથી કરવાનું. તો તુવેર મૂઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.